તો દોસ્તો આપણે આજે વાડીએ છીએ, બાકી તો કામ ઉપર જઈએ છીએ. આજે વાડીએ આપણે કપાસમાં ને આંટો મારશું. તો આ અમારો કપાસ છે, જો આ આપણો કપાસ. તો વાડીએ પાયની કામ કરતા હોય બધા, આપણે તો કામે જ જવાનું. કાદ રવિવાર છે તો બપોર પછીની રજા હોય, એટલે રજામાં કીધું એકાદો આંટો મારી જોઈ કપાસ કેવો છે, અને થોડુંક આમ મજા આવી જાય આંટો બાટો મારી જોઈ કપાસ સારો દેખાય. તો જો અમારો કપાસ, જો કપાસની સાથે ખડ પણ છે, દેખાય છે. આ રોડની કાંઠે જ આપણી વાડી છે. અહીંયા બધું આ કોમ્પ્લેક્સ બન્યા છે નવા નવા. કીધું આજ તો ફૂલ ચક્કર માં જ લઈએ વાડીની, ખેતરની કેવું કેવું છે, શું છે, રોગ છે કે નથી કઈ. બધું આમાં આ બધું પાંદડા ધોરા થઈ ગયા, આમાં બગડી ગયા. ફૂલ પણ છે, જો મસ્ત થઈ ગયો એટલે ફૂલ થઈ જાય ને. આજે કીધું એકાદી ચક્કર મારી જ લે વાડી. બીજું શું હોય, આપણા પગે મોકરા થઈ જાય ને. આમ તો આખો દી મોકરા જ થતા હોય કામ, અત્યારે આ વાડીમાં થોડાક મોકરા કરી લે કીધું આપણા પગ. આ જે આપણો કપાસ છે એ આ બાજુ વાળાનો છે. કપાસમાં આમ વાડીએ રખડવાની એક મજા અલગ આવે. વાડીએ હોય ને ત્યારે એમ થાય કે ક્યાંય જવું જ નથી, અહીંયા વાડીએ ને વાડીએ જ રહેવું છે. બાકી આમ વાડીની જેવી મજા આવે ને એવી કામ પર મજા ન આવે. કાંઈ પણ માથાકૂટ નહીં, જઈને તારે જેટલું કામ કરવું એટલું કરવાનું અને આરામ કરવાનો. ને અહીંયા એક ટમેટી વતન ઊભી છે, લે તો ટમેટા ખાવા થાય આપણે તો ભાઈ. ટમેટી છે તો પછી ટમેટા તો ખાવા પડે ને. આ બધો કપાસ તો અહીંયા આમ જઈએ આગળ. જો આ થાંભલો છે ઇલેક્ટ્રિકનો, કેવો છે હું છે આ બધું. ફળ થોડું થોડું થઈ ગયું છે પણ વાંધો નથી, દવા લાગી ગઈ છે એટલે એ 4-5 દીમાં તો સુકાઈ જાય બધું. આજ તો લાંબો રૂટ થઈ જવાનો બધું. એટલે કીડીયું વતન છે, જો કીડીયુંના માર્ગ છે. આ કીડીયું તો ગાયબ થઈ ગઈ છે, કીડીયું દેખાતી નથી. દવામાં મરી વરી ગઈ કોને ખબર. ચંપલું ટીંગાડ્યું તો કે બોલો, હવે ચંપલું ટીંગાડવાનું છે. કેવો કપાસ છે અમારો, તમને ગમે તો લાઈક કમેન્ટ કરી દેજો જરાક, સારો નંબરો કેવો છે. બાકી અમને તો આ અમારું હોનું છે, કારણ કે અમારે આમાંથી ને જ બધું થાય છે. બાકી અહીંયા જબલાન બબલાને એવું ટીંગાતું હોય છે આ બધું વારામાં. જો ભાઈ છે કપાની ગાડીઓ ભરાય રોડ માટે. આમાં હું ભર્યું એ ખબર નથી હવે, જાય છે ઝાડ. પાછું એવું ધોરો કપાસ આવ્યો, પણ એવું ક્યાંક ક્યાંક હોય, ક્યાંક બહુ ન જોવા જઈએ. આ બધું શેડા માથે છે આ બધું. હવે અહીંથી અંદર જવું છે. જો આ દવાનો અસર જોવો, આ બધું ખડ મીણું સુકાવા. ખડ સુકાઈ જાય એટલે આમ બધું ચોખ્ખું થઈ જાય મસ્તી. પણ દવાની અસર ક્યાંક ક્યાંક થઈ છે કપાસમાં. જો આ બધી ક્યાંક ક્યાંક તો એવી અસર થાય, પણ એ ગણતરીમાં નહીં લેવાનું. એ બધું થઈ જાય સારું, પણ આ ખડ પછી થઈ જાય ને તો એ પછી જાય નહીં જડ દેવાનું. આ બધું મીણું લંગાવા. જો હા આપણે પૂગી ગયા છીએ 66 kV ઇલેક્ટ્રિકની વાળી. ઇલેક્ટ્રિક લાઈન છે 66 kV ની, દેખાય છે બહુ ઊંચો.